આઈસીડીએસ યોજનાનું પૂરું નામ શું છે? આઈસીડીએસ યોજનાનું પૂરું નામ જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. આમાંથી એક અક્ષરનું પણ તમને પૂછી શકે કે આઈસીડીએસ યોજનામાં સીનું પૂરું નામ શું થાય છે? તો ચાઇલ્ડ. આંગણવાડી કાર્યકરને માર્ગદર્શન આપવાનું મુખ્ય કાર્ય કોનું છે? તો તે મુખ્ય સેવિકાનું છે. નવજાત શિશુને જન્મના કેટલા સમયમાં સ્તનપાન શરૂ કરાવી દેવું જોઈએ? જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે અડધા કલાકમાં સ્તનપાન કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન સી ની ઉણપથી સ્કર્વી રોગ થાય છે. સગર્ભા માતાને ધનુર્વા સામે રક્ષણ આપવા કઈ રસી અપાય છે? ટીટેનસની. તો જવાબ આવશે ટીડી અપાય છે. ટીટેનસ એન્ડ ડિપ્થેરિયા રસી આપવામાં આવે છે. કોલોસ્ટ્રમ એટલે શું? કોલોસ્ટ્રમ જવાબ આવશે માતાનું પ્રથમ ઘટ પીળું દૂધ, તેને શું કહેવાય? કોલોસ્ટ્રમ કહેવાય. બાળકને કયા મહિનાથી ઉપરી આહાર શરૂ કરવો જોઈએ, એટલે કે બીજો વધારાનો આહાર છે સ્તનપાન સિવાયનો? તો જવાબ આવશે 6 મહિના પૂર્ણ થયા પછી. 6 મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવવાનું હોય છે. મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ છે પીએમ પોષણ શક્તિ નિર્માણ. ઓપ્શન એ. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર એટલે કે ગલગંઠ રોગ થાય છે. ગોઈટરનો રોગ કોની ઉણપથી થાય? તો આયોડિનની ઉણપથી થાય છે. સગર્ભા માતાનું વજન ગર્ભાવસ્થા દરમિયાન સરેરાશ કેટલું વધવું જોઈએ? તો સરેરાશ 10 થી 12 કિલો જેટલું વજન વધવું જોઈએ. રસીકરણનું પત્રક કયા રજિસ્ટરમાં નિભાવવામાં આવે છે? તો તે મમતા કાર્ડ અથવા રસીકરણ રજિસ્ટરમાં નિભાવવામાં આવે છે. વિટામિન એ ના કુલ કેટલા ડોઝ બાળકને 5 વર્ષ સુધીમાં અપાય છે? વિટામિન એ ની વાત છે. ટોટલ 9 ડોઝ આપવામાં આવે છે. બાળકના જન્મ સમયે સામાન્ય વજન કેટલું હોવું જોઈએ? નવજાત શિશુ હોય તો તેનું વજન કેટલું હોવું જોઈએ? સામાન્ય રીતે 2.5 કિલો કે તેથી વધુ હોવું જ જોઈએ. ઓછામાં ઓછું 2.5 કિલો તો હોવું જ જોઈએ. વંદે ગુજરાત ચેનલ પર કયા વિષયના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થાય છે? ડીડી ફ્રી ડીશમાં વંદે ગુજરાત ચેનલો આવે છે ઘણી બધી. તેમાં શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતા વિષયો પર શૈક્ષણિક જ્ઞાન છે તે આપવામાં આવે છે. રતાંધણાપણું અટકાવવા કયું વિટામિન જરૂરી છે? તો તેના માટે વિટામિન એ જરૂરી છે. લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? આયરનની ઉણપ હોય તો પાંડુ રોગ એટલે કે એનિમિયા થાય છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય આરોગ્ય અને પોષણ દિવસ ક્યારે ઉજવાય છે? તો તે દર બુધવારે મમતા દિવસના રોજ ઉજવવામાં આવે છે. 0 થી 6 વર્ષના બાળકોના વિકાસ માટે કયું રજિસ્ટર આંગણવાડીમાં સૌથી મહત્વનું છે? તો એ છે વજન રજિસ્ટર. ગ્રોથ ચાર્ટ છે તે સૌથી મહત્વનો હોય છે. બાલ શક્તિ પેકેટ કયા લાભાર્થીને આપવામાં આવે છે? બાલ શક્તિ પેકેટ 6 મહિનાનાથી 3 વર્ષના બાળકોને આપવામાં આવે છે. કયા પોષક તત્વને શરીરનું બાંધકામ કરનાર તત્વ કહેવાય છે? તો એ છે પ્રોટીન. પ્રોટીનને શરીરનું બાંધકામ કરનાર તત્વ કહે છે. આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી સ્કૂલ કયા વય જૂથના બાળકોને આપવામાં આવે છે? તો 3 થી લઈ અને 6 વર્ષ સુધી આંગણવાડી હોય છે. રસીકરણ માટે ઠંડી સાંકળનો ઉપયોગ શા માટે થાય છે? કોલ્ડ ચેનનો ઉપયોગ રસીની અસરકારકતા જાળવી રાખવા માટે થાય છે. કિશોરી શક્તિ યોજનામાં કયા વયની છોકરીઓનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે 11 થી 18 વર્ષની છોકરીઓનો સમાવેશ થાય છે કિશોરી શક્તિ યોજનામાં. પાણીને શુદ્ધ કરવા માટે કઈ ગોળીઓનો ઉપયોગ થાય છે? ક્લોરીનની ગોળીઓનો ઉપયોગ થાય છે.
મરાસમસ રોગ કોની ઉણપથી થાય છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. છેલ્લે તમારી ટેસ્ટ પણ રાખેલી છે અને આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, તો અંત સુધી વિડીયો જોજો. જવાબ આવશે પ્રોટીન અને કેલરી ઉર્જા બંનેની ઉણપથી મરાસમસ રોગ થાય છે. માતૃશક્તિ પેકેટ કોને આપવામાં આવે છે? સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃશક્તિ પેકેટ આપવામાં આવે છે. બાળકના વિકાસના તબક્કા જાણવા માટે કયો ચાર્ટ વપરાય છે? તો તેના માટે ગ્રોથ ચાર્ટ એટલે કે વિકાસ રેખાલેખ વપરાય છે. વિટામિન ડી નો સૌથી કુદરતી અને મફત સ્ત્રોત કયો છે? તો એ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશમાંથી કુદરતી અને મફતમાં વિટામિન ડી પ્રાપ્ત થાય છે. સવારનો જે કુમળો તડકો હોય તેમાંથી. 1 ગ્રામ ચરબીમાંથી કેટલી કેલરી મળે છે? 1 ગ્રામ ચરબીમાં 9 કેલરી હોય છે. આંગણવાડીમાં બાળકોને અપાતા નાસ્તાને શું કહેવામાં આવે છે? તો તેને HCM એટલે કે હોટ કુક્ડ મીલ કહેવામાં આવે છે. ઓપ્શન બી. પૂર્ણા યોજનાનું પૂરું નામ શું છે? પૂર્ણા યોજના જવાબ આવશે પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા. પૂર્ણા યોજનાનું પૂરું નામ થાય છે. ઓરીની રસી સામાન્ય રીતે ક્યારે આપવામાં આવે છે? ઓરીની રસી છે તે 9 મહિના પૂર્ણ થતા આપવામાં આવે છે. એક આંગણવાડી કેન્દ્ર કેટલી વસ્તી પર હોવું જોઈએ? સામાન્ય વિસ્તારમાં 400 થી 800 ની વસ્તી પર હોવું જોઈએ એક આંગણવાડી કેન્દ્ર. હિમોગ્લોબિન ઓછું હોવું એ કયા રોગનું લક્ષણ છે? તો તે પાંડુ રોગ એટલે કે એનિમિયાનું લક્ષણ છે, હિમોગ્લોબિન ઓછું હોવું તે. 2 ઓક્ટોબર 1975 ના રોજ કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો ત્યારે ICDS યોજના શરૂ કરવામાં આવી હતી 2 ઓક્ટોબર 1975 ના રોજ. સગર્ભા માતાને દરરોજ કેટલી વધારાની કેલરીની જરૂર પડે છે? 350 વધારાની કેલરીની જરૂર પડે છે સગર્ભા માતાને. મમતા કાર્ડમાં લીલો રંગ શું દર્શાવે છે? લીલો રંગ છે તે બાળક સામાન્ય વજનનું સ્વસ્થ છે તે દર્શાવે છે. લોહીના ગંઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન કે જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8 માર્ચના રોજ હોય છે. વજન ઓછું અને ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ એટલે શું? તો તેને સ્ટન્ટિંગ કહે છે. વજન ઓછું હોય અને ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ હોય તો તેને સ્ટન્ટિંગ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઓરલ પોલિયો વેક્સિનના કેટલા ટીપા આપવામાં આવે છે? OPV ઓરલ પોલિયો વેક્સિન તેના 2 ટીપા આપવામાં આવે છે. 2 બૂંદ જિંદગી કે. પોષણ અભિયાન ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું? તો તે 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. નવજાત શિશુને સ્નાન ક્યારે કરાવવું જોઈએ? જન્મના 24 કલાક પછી, શક્ય હોય તો 48 કલાક પછી પણ કરાવી શકાય. વિટામિન B1 ની ઉણપથી કયો રોગ થાય છે? બેરી રોગ થાય છે વિટામિન B1 ની ઉણપથી. ICDS યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે? તો તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે. મમતા કાર્ડમાં પીળો રંગ શું સૂચવે છે? પીળો રંગ છે તે મધ્યમ કુપોષિત સૂચવે છે. ટીબી કયા અંગને સૌથી વધુ અસર કરે છે? ટીબી ટ્યુબરક્યુલોસિસ એનું પૂરું નામ થાય છે, પૂછાય છે. ફેફસાને સૌથી વધારે અસર કરે છે. કયા ખોરાકમાંથી વિટામિન સી વિપુલ પ્રમાણમાં મળે છે? વિટામિન સી છે તે ખાટા ફળોમાંથી જેમ કે લીંબુ અને આંબળામાંથી સૌથી વધુ મળે છે. સગર્ભા માતા માટે નોંધણી ક્યારે કરાવવી જોઈએ? પ્રથમ 3 મહિનામાં જ વહેલી નોંધણી કરાવવી જોઈએ.
આંગણવાડીમાં બાળકોને અપાતો ગરમ નાસ્તામાં કયા દિવસે રજા હોય છે? તો જવાબ આવશે રવિવારે રજા હોય છે, કેમ કે રવિવારે આંગણવાડી બંધ હોય છે. બાકી બધા દિવસે નાસ્તો ત્યાં આપવામાં આવે છે. સગર્ભા માતાને કયા માસ સુધીમાં નોંધણી કરાવી લેવી જોઈએ? 12 અઠવાડિયા અથવા 3 માસની અંદર કરાવી લેવી જોઈએ. બાળકના શારીરિક વિકાસ માટે કયું પોષક તત્વ સૌથી વધુ જરૂરી છે? તો એ છે પ્રોટીન. ટીકરા એટલે કે ટ્રિપલ એન્ટીજનની રસી કયા 3 રોગો સામે રક્ષણ આપે છે? ટીકરા છે તે 3 રોગો સામે રક્ષણ આપે એ ક્યાં ક્યાં છે? તો જવાબ આવશે ડિપ્થેરિયા, ઉટાટિયું અને ધનુર્વા. માતાના દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન ડી હોતું નથી. પેન્ટાવેલેન્ટ રસી કુલ કેટલા રોગો સામે રક્ષણ આપે છે? 5 રોગો સામે રક્ષણ આપે છે પેન્ટાવેલેન્ટ રસી. ઉંમર પ્રમાણે વજન એ શાનું માપદંડ છે? વેઇટ ફોર એજ. તો જવાબ આવશે ઓછું વજન, અંડરવેટનું માપદંડ છે. ઉંમર જેટલી થાય એ પ્રમાણે વજન પણ વધવો જોઈએ. આંગણવાડી કેન્દ્રમાં કયા રજિસ્ટરમાં દૈનિક હાજરી પૂરવામાં આવે છે? તો રજિસ્ટર નંબર 1માં હાજરી પૂરવામાં આવે છે દરરોજ. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય રસીકરણ દિવસ નેશનલ વેક્સિનેશન ડે 16 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કયા ખનિજ તત્વની ઉણપથી બાળકોમાં હાડકાં નબળા પડે છે? કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા પડે છે. મમતા દિવસ બુધવારના દિવસે આંગણવાડીમાં કોણ હાજર રહે છે? દર બુધવારે મમતા દિવસ ઉજવવામાં આવે છે અને ત્યારે ઉપરના તમામ એટલે કે એએનએમ અથવા FHW, આંગણવાડી કાર્યકર અને આશા વર્કર 3 છે તે હાજર હોય છે. નવજાત શિશુને જન્મ સમયે કઈ રસી આપવામાં આવે છે? જન્મ સમયે BCG, OPV 0 અને હેપેટાઇટિસ બી આ 3 રસીઓ છે તે આપવામાં આવે છે. 2026ના બજેટ મુજબ પોષણ યોજનાઓ માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ વધુ કરાય છે? જવાબ આવશે પોષણ ટ્રેકરનો ઉપયોગ વધુ કરાય છે. બાળકને 6 મહિના પછી અપાતા પૂરક આહારમાં શેનો સમાવેશ કરી શકાય? રાબ, ખીચડી અને ફળોનો માવોનો સમાવેશ કરી શકાય. સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું હોવું જોઈએ? 12 થી 14 ગ્રામ હોવું જોઈએ. ધાત્રી માતા કોને કહેવાય છે? બાળકને સ્તનપાન કરાવતી માતાને ધાત્રી માતા કહે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે? ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ હોય છે. વિટામિન B12ની ઉણપથી કયો એનિમિયા થાય છે? મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે વિટામિન B12ની ઉણપથી. પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી કરવાની જવાબદારી કોની છે? આંગણવાડી કાર્યકરની છે. બાળકને ઝાડા થયા હોય ત્યારે ORS સાથે કઈ ગોળી આપવાની ભલામણ છે? ઝીંકની ગોળી આપવાની ભલામણ છે. સમીક્ષા એટલે શું? મુખ્ય સેવિકાના સંદર્ભમાં જવાબ આવશે કાર્યક્રમનું મૂલ્યાંકન અને દેખરેખને સમીક્ષા કહે છે. જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો આશરે કેટલો હોય છે? બાળકના માથાનો ઘેરાવો 33 થી 35 સેન્ટીમીટર હોય છે. વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? વિટામિન ઈ જવાબ આવશે ટોકોફેરોલ, ઓપ્શન બી. કઈ ઉંમર સુધીના બાળકોને આંગણવાડીમાં પૂરક પોષણનો લાભ મળે છે? તો 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં પૂરક પોષણનો છે તે લાભ મળે છે. 0 થી 3 વર્ષ સુધી પેકેટ આપવામાં આવે છે અને 3 વર્ષથી 6 વર્ષ સુધી આંગણવાડીમાં જમાડવામાં આવે છે. ગર્ભવતી મહિલાને ધનુર્વા સામે રક્ષણ આપવા
ટીડીના 2 ડોઝ વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ? 4 અઠવાડિયા એટલે કે 1 માસનો સમયગાળો હોવો જોઈએ. આંગણવાડી શબ્દનો અર્થ શું થાય છે? આંગણવાડી એટલે આંગણાનું આશ્રય સ્થાન, કોર્ટયાર્ડ શેલ્ટર પણ થાય છે. કયા વિટામિનને એન્ટી ઇન્ફેક્ટિવ વિટામિન કહેવામાં આવે છે? એન્ટી ઇન્ફેક્ટિવ વિટામિન. જવાબ આવશે વિટામિન એ. માતૃત્વ સહાય યોજનાનો લાભ કોને મળે છે? પ્રથમ જીવિત બાળકના જન્મ સમયે સગર્ભાને માતૃત્વ સહાય યોજનાનો લાભ મળે છે. કયા પોષક તત્વની ઉણપથી બાળકોમાં સુક્તાન એટલે કે રિકેટ્સ રોગ થાય છે? જવાબ આવશે વિટામિન ડી ની ઉણપથી. આંગણવાડીમાં અપાતી બાલ શક્તિની એક થેલીમાં કેટલું વજન હોય છે? બાલ શક્તિની એક થેલીનું વજન પૂછેલું છે. જવાબ આવશે 450 ગ્રામ હોય છે. SAM બાળક એટલે કેવું બાળક? SAM બાળક. જવાબ આવશે અતિ ગંભીર કુપોષિત બાળકને SAM બાળક કહે છે. સેવર એક્યુટ મેલન્યુટ્રિશન તેનું પૂરું નામ થાય છે. ભારતમાં રાષ્ટ્રીય પોષણ માસ કયા મહિનામાં ઉજવાય છે? સપ્ટેમ્બર મહિનામાં ઉજવાય છે રાષ્ટ્રીય પોષણ માસ. વિટામિન B3 ની ઉણપથી કયો રોગ થાય છે? પેલેગ્રા રોગ થાય છે વિટામિન B3 ની ઉણપથી. મુખ્ય સેવિકા કેટલા આંગણવાડી કેન્દ્રોનું નિરીક્ષણ કરે છે સરેરાશ? 20 થી 25 આંગણવાડી. વિસ્તાર મુજબ થોડો ઘણો ફેરફાર હોઈ શકે. સગર્ભા સ્ત્રીને આયર્ન ફોલિક એસિડની કેટલી ગોળીઓ લેવાની સલાહ અપાય છે? આયર્ન ફોલિક એસિડની ગોળીઓ. જવાબ આવશે 100. ગંભીર કિસ્સામાં 180 પણ થઈ શકે. કયા વિષયને સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કહેવાય છે? જવાબ આવશે લોકોના વિચારો અને વર્તનમાં પોષણ અંગે બદલાવ લાવવો તેને સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કહે છે. બાળકને કયા રોગમાં ચાંચડ જેવો ચહેરો થઈ જાય છે? મરાસમસમાં એવો થઈ જાય છે. પોષણ અભિયાનનું લક્ષ્ય 2022 સુધીમાં કુપોષણ ઘટાડવાનું હતું, જે હવે વધારીને કયા વર્ષ સુધી કરાયું છે? તો 2026 સુધી કરવામાં આવ્યું છે. લોહ તત્વના પોષણ માટે કયું વિટામિન મદદરૂપ થાય છે? વિટામિન સી મદદરૂપ થાય છે. નવજાત શિશુનું તાપમાન જાળવી રાખવા કઈ પદ્ધતિ વપરાય છે? તેના માટે KMC કાંગારૂ મધર કેર વપરાય છે. ગ્રામ્ય કક્ષાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર કોણ સેવા આપે છે? તો ત્યાં CHO કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સેવા આપે છે ગ્રામ્ય કક્ષાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર. બાળકને જન્મ પછી કેટલા કલાક સુધી કંઈ જ ન આપવું જોઈએ? જવાબ આવશે કંઈ જ નહીં, પરંતુ સ્તનપાન કરાવવું જોઈએ. 6 કલાક, 24 કલાક, 12 કલાક, કોઈ કેટલા પણ કલાક પછી કાંઈ આપવાનું નથી થતું, ફક્ત સ્તનપાન કરાવવાનું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO મુજબ બાળકને જન્મના પ્રથમ 6 મહિના સુધી માત્ર અને માત્ર માતાનું દૂધ જ આપવાનું હોય છે, બીજું કોઈ પણ વસ્તુ આપવાની હોતી નથી. કયા રોગને હંસનનો રોગ કહેવામાં આવે છે? હંસનનો રોગ. જવાબ આવશે રક્તપિત્ત એટલે કે લેપ્રસી. મમતા કાર્ડમાં નોંધાયેલ રસીકરણની વિગત કયા હેતુ માટે કામ આવે છે? ઉપરના તમામ એટલે કે બાળકની તબીબી હિસ્ટ્રી જાણવા, શાળામાં પ્રવેશ માટે, સમયસર રસી આપવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે મમતા કાર્ડમાં નોંધાયેલી રસીકરણની વિગત. દૂધમાં કયા પોષક તત્વનો અભાવ હોય છે? દૂધમાં છે તે આયર્ન એટલે કે લોહ તત્વનો અભાવ હોય છે. એ સિવાય ચરબી, પ્રોટીન અને કેલ્શિયમ તેમાં ભરપૂર માત્રામાં હોય છે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નેશનલ ડેવોર્મિંગ ડે ક્યારે ઉજવાય છે?
10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટે બંને દિવસે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. આંગણવાડીમાં બાળકોને અપાતો ગરમ નાસ્તો બનાવવાની જવાબદારી કોની છે? આંગણવાડી હોય તો તેમાં નાસ્તો કોણ બનાવે? તો જવાબ આવશે આંગણવાડી હેલ્પર. એક કાર્યકર હોય છે, એક હેલ્પર હોય છે. તો હેલ્પર છે તે નાસ્તો બનાવે છે અને સાફ સફાઈ રાખે છે. બાળકને કઈ ઉંમરે ડિપ્થેરિયાનો બુસ્ટર ડોઝ આપવામાં આવે છે? કેટલા વર્ષે અપાય છે ડિપ્થેરિયાનો બુસ્ટર ડોઝ? 16 થી 24 માસમાં અપાય છે. સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન લોહીની ઉણપ ન સર્જાય તે માટે શું લેવું જોઈએ? આયનયુક્ત ખોરાક અને ગોળીઓ લેવી જોઈએ. આંગણવાડી કાર્યકરની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારી CDPO કચેરી દ્વારા કરવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ક્યારે થઈ હતી? સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014 ના રોજ થઈ હતી.